દ્વારકાધીશ મિત્રો નવલોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ જો અહીંયા આપણે ગાયોને નીંદ થઈ ગઈ છે, ગાયો ખાઈ રહી છે અને આ બાજુ ભેંસોને નીંદ ઓલો છોટાના પૂટકો પડ્યો છે। અહીંયા ભેંસોને નીંદ થઈ ગઈ છે જુઓ, અને ઓલી બાજુ ઝીણા પાણી ખાય છે। તમે કહેતા છો મિત્રો કે આજે વાડામાં ભેંસો કેમ હાજર નથી, તો ચલો તમને હું ભેંસો બતાવું આપણે ભેંસો આજે ક્યાં છે। મિત્રો તો જુઓ આજે આપણી ભેંસો આ વાડામાં છે। અહીંયા આપણે મૂડી રાખ્યું છે, ઓલી બાજુ બીજું શેરું પાડે છે અને ભેંસો અહીંયા ઊભી છે જુઓ। આજે આપણે ભેંસું લઈને આવી ગયા છે। આ છે આપણે મુકેશભાઈની ભેંસી જુઓ, મુકેશભાઈ ભેંસું ચારી રહ્યા છે જુઓ, અને ફોન જુએ છે। પેલી બાજુ આપણે માના મામા છે, બધી ભેંસો આજે ભેગી આડી છે જુઓ। આ બાજુ આપણી ભેંસો જાય છે। મિત્રો તો જુઓ આપણે ભેંસો આવી ગઈ છે ચરીને તળાવ પાણી પીવા, જોઈ લો। જુઓ તો મિત્રો હવે બધી ભેંસો તળાવમાં પાણી પી છે, આપણે હવે અહીંયા આવ્યા છે પાણીમાં ભેંસોને પાડવા। ચલો મિત્રો હવે પાણીમાં ભેંસો બેસશે ઘડી વાર। જો આપણે ભેંસો વાળે આવી ગઈ છે, રજકાએ બાંધી દીધી છે જુઓ, બધી ભેંસો રજકે બાંધી છે। મિત્રો આ ચોટીનું શીંગડું નીકળી ગયું છે આજે જુઓ, કેવું બીમારી બળતું હશે જુઓ, શીંગડું નીકળી ગયું છે। મિત્રો તો જુઓ આપણે સાંજે ભેંસો પાણી પાવાનું કામ ચાલુ છે। દૂઈ બુઈને ખારી પારીને નીણ કરે છે અને પછી આપણે ભેંસો પાવાની ટેવ છે જુઓ। ખારી ખાઈ ગઈ છે બધી ભેંસો, અને આપણે એક ભેંસને પાઈ છે અને બીજી બધી ભેંસોને પાણી પાવાનું બાકી છે જુઓ। અને મિત્રો આજે એક બહુ ઓલું થઈ ગયું છે જુઓ, આ ભેંસને શીંગડું નીકળી જવાથી આજે નોખી બાંધવી પડી છે જુઓ। આ શીંગડું નીકળી ગયું છે અને ઓલા છોટાને ઓલી બાજુ બાંધ્યું છે। મિત્રો બહુ આજે ઓલું થઈ ગયું છે, શીંગડું નીકળી ગયું ભેંસનું જુઓ। અહીંયા આપણી ચાંદરી ભેંસ પી રહી છે પાણી। તો ચલો મિત્રો આજે ભેંસોને પાણી પાઈ દઈએ આપણે, ના કે પપ્પા પાઈ દીધા।